વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સૌ પ્રથમ આપણે સૌંદર્ય પદ્મનું શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમનિજરદગतं પ્રગટીतं સ્ત્રીગૂઢભાવાત્મકં પૂરૂપં ચ પુનસ્તદંતર્ગतं પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તत् સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગયા વર્ષે મારું પુત્ર કરદમ બેંગ્લોરથી પરિવાર સાથે હમ્પીની યાત્રા કરવા ગયો હતો. આ હમ્પી એટલે શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક થયો હતો તે વિદ્યાનગર. કરદમે હમ્પીના વિડીયોઝ તથા ફોટા લીધા છે, તે આજે સત્સંગમાં રજૂ કરીશું. આ સાથે મારી પુત્રવધુ પાયલ આ હમ્પીના ધાર્મિક સ્થળોની માહિતી સાથે સાથે આપતી રહેશે. તો દરેક વૈષ્ણવને વિનંતી કે તમારા મોબાઈલના સ્ક્રીન પર વિડીયો જુદા જુદા શ્રવણ કરજો. આ હમ્પી કર્ણાટકમાં આવેલું છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આપણે દર્શન કરીશું આજે પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા હમ્પીના મહત્વપૂર્ણ મંદિરોનું. પંપક ક્ષેત્ર તે જ રામાયણ કાંડનું કિષ્કિંધા છે અને શ્રી વલ્ભાચાર્ય વખતનું વિજયનગર, અને એ આજનું આધુનિક હમ્પી છે. સૌથી પહેલું શરૂઆત કરીશું વિરૂપાક્ષ મંદિરથી. વિરૂપાક્ષ મંદિર ભગવાન શિવ એટલે કે વિરૂપાક્ષ અને તેમની પત્ની પંપાદેવી એટલે કે પાર્વતીજીને સમર્પિત છે. આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે આ જે શિવલિંગ છે તે દક્ષિણ તરફ થોડુંક નમેલું છે. પૌરાણિક કથા પ્રમાણે રાવણ જ્યારે શિવજી દ્વારા આપેલા શિવલિંગને લઈને લંકા તરફ જઈ રહ્યો હતો ત્યારે તે અહીંયા રોકાયો હતો અને આ સ્થાને એને એક વૃદ્ધ વ્યક્તિને શિવલિંગ પકડવા માટે આપ્યું હતું. તે વૃદ્ધ વ્યક્તિએ શિવલિંગ જમીન ઉપર મૂકી દીધું હતું. ત્યારથી જ આ શિવલિંગ અહીં સ્થાપિત થઈ ગયું છે. માતા પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે અહીંયા ઘોર તપસ્યા કરી હતી. શિવજી જ્યારે સમાધિમાંથી ના જાગ્યા ત્યારે કામદેવે તેમને જગાડવા માટે અહીંયા કામબાણ માર્યું હતું. આથી શિવજીએ ક્રોધિત થઈને આ જગ્યા ઉપર કામદેવને ભસ્મ કરી દીધા હતા. શિવજીએ પાર્વતીજીની પ્રાર્થના સાંભળીને તેમની સાથે વિવાહ કરવાનું અહીંયા જ વચન આપ્યું હતું. આ પંપા એટલે કે પાર્વતીજીની તપોભૂમિ છે. પંપાથી હંપા અને પછી અભ્રંશ થઈને આ શહેરનું નામ હમ્પી પડ્યું. બીજું સ્થાન છે અંજનાદ્રી પર્વત. અંજનાદ્રી પર્વત પર માતા અંજનીને હનુમાનજી પુત્ર રૂપે પ્રાપ્ત થયા હતા. વાયુપુત્ર અને રામભક્ત હનુમાનના જન્મસ્થાન પર ચડવા માટે 500 થી 600 પગથિયા ચડવા પડે છે અને તે પર્વતની ટોચ ઉપર આવેલું છે. આ પર્વતને અંજનાદ્રી પર્વત કહે છે. ત્રીજું મહત્વનું સ્થાન છે માતંગ પર્વત, જે છે માતંગ ઋષિની તપોભૂમિ. આ હમ્પીનું સૌથી ઊંચું શિખર છે. અહીંયાથી નીચેનું હમ્પી શહેર તથા અંજનાદ્રી પર્વત એટલે કે હનુમાનજીનું જન્મસ્થળ સ્પષ્ટ દેખાય છે. અહીંયા વાલીને માતંગ ઋષિનો શ્રાપ હતો કે તે જો માતંગ પર્વત પર પગ પણ મૂકશે તો ભસ્મ થઈ જશે. માટે વાલીના ડરથી સુગ્રીવે અહીંયા આશરો લીધો હતો. બહુ જ સુંદર અને રમણીય સ્થળ છે. અહીંયા વીરભદ્રજીની એક પ્રાચીન મૂર્તિ પણ છે. પંપા સરોવર. પંપા સરોવર તુંગભદ્રા નદીની દક્ષિણે આવેલું છે અને તે 5 પવિત્ર સરોવરો પૈકીનું એક છે. હિન્દુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા એટલે કે પાર્વતીએ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી. આ સરોવરનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. રામાયણમાં આ એ જ સરોવર છે જેના કિનારે શબરીએ ભગવાન રામચંદ્રના આગમનની પ્રતીક્ષા કરી હતી અને જ્યારે ભગવાન રામ પધાર્યા હતા ત્યારે તેમને બોર ખવડાવ્યા હતા. ભગવાન રામે શબરીને પ્રેમભર્યા ભોજનના બદલામાં સાયુજ્ય મોક્ષ પ્રદાન કર્યું છે.
પંપા સરોવર આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે પણ એક અગત્ય ધરાવે છે. શ્રી વલ્ભાચાર્યજી જ્યારે અહીંયા પધાર્યા ત્યારે તેમને પવિત્ર જળ છાંટીને એક દૈત્યનો આ જગ્યા ઉપર ઉદ્ધાર કર્યો હતો અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. પંપા સરોવરમાં બેઠકજી પ્રગટ નથી, માટે અહીંયા આપણે સૌ શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરી બેઠકજીના ભાવથી દંડવંત કરીએ. માલ્યવંતા પર્વત. વાલીનો વધ કર્યા પછી પ્રભુ શ્રીરામ અહીંયા પધાર્યા હતા અને અહીં ચતુર્માસ એટલે કે ચોમાસાના 4 મહિના માટે એક ગુફામાં રહ્યા હતા. તે જગ્યાએ આજે રઘુનાથ મંદિર છે. અહીંયા ખૂબ જ દિવ્ય પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણની ધ્યાન મુદ્રામાં બિરાજેલી મૂર્તિ છે અને પાસે સીતા માતા પણ ધ્યાન મુદ્રામાં છે અને હનુમાનજી ઘૂંટણભેર બે હાથ જોડીને ઊભા રહ્યા છે એવી પ્રતિમા છે. અહીંયા 24 કલાક રાત દિવસ નિરંતર રામાયણનું પારાયણ થાય છે. ખૂબ જ દિવ્ય અને અલૌકિક વાતાવરણ છે. આ જગ્યા ઉપર સુગ્રીવે બેઠક બોલાવીને હનુમાનજી સહિત વિવિધ વાનર પ્રમુખોને ચારેય દિશાઓમાં સીતા માતાની શોધ માટે મોકલ્યા હતા. હનુમાનજી સફળતાપૂર્વક સીતા માતાનો સંદેશો લઈને શોધીને તેમને અહીં પરત પાછા આવે છે. તેઓ શ્રી રામને સીતા માતાની શોધ અને લંકામાં શું થયું તે વિસ્તારપૂર્વક કહે છે. માટે એમ કહી શકાય કે અહીંયા શ્રી હનુમાનજીના મુખથી સુંદરકાંડ અને લંકાકાંડનું સુંદર પારાયણ પણ થયું હતું. અહીં પર્વતના શિખર ઉપર ગુફામાં અતિ પ્રાચીન શિવલિંગ છે. કહેવાય છે કે આ લિંગની પૂજા સ્વયં ભગવાન રામે કરી હતી. ત્યારે શિવલિંગની પૂજા અને જલ અંજલિ માટે પર્વત ઉપર પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાથી શ્રી લક્ષ્મણજીએ બાણ મારીને પાણી ઉત્પન્ન કર્યું હતું. આ જગ્યા ઉપર આજે લક્ષ્મણ ફટકશિલા નામે ઓળખાય છે અને તે મંદિરની પાછળની બાજુ પર છે. આજે પણ આનું પાણી કોઈ દિવસ સુકાતું નથી અને આ પાણીનો કયો સ્ત્રોત છે તે હજી સુધી કોઈ જાણી શક્યું નથી. હવે દર્શન કરીશું 16મી સદીના વિજય વિઠ્ઠલ મંદિર સ્થિત ધર્મસભાના સ્થાનનું. આ પુષ્ટિ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વનું સ્થાન છે. જો કે ધર્મસભા ક્યાં થઈ હતી તેનું કોઈ નિશ્ચિત પુરાવા તો નથી મળતા, પરંતુ તે વિજય વિઠ્ઠલ મંદિર અથવા તો તેની બાજુમાં આવેલ કૃષ્ણ મંદિરના સભા મંડપમાં જ થઈ હોય તેમ લાગે છે. આજનું ધ્વંસ થઈ ગયેલું હમ્પી શહેર 16મી સદીમાં વિજયનગર નામે ઓળખાતું હતું અને તેના ધર્મપરાયણ રાજાનું નામ હતું કૃષ્ણદેવરાયા. 16મી સદીમાં જ્યારે શ્રી શંકરાચાર્યનો માયાવાદ તેની સંપૂર્ણ પ્રગતિમાં હતો ત્યારે વાગપતિ શ્રી વલ્ભાચાર્યજીએ માત્ર 11 વર્ષની ઉંમરમાં જ માયાવાદની ખામીઓ વિશે ચિંતન કર્યું. તેમને બ્રહ્મનું સાચું જ્ઞાન શાસ્ત્રાર્થ દ્વારા અને ધર્મ ચર્ચાઓ કરીને વિદ્વાન પંડિતોને સમજાવ્યું. તદનુસાર તેમણે વિવિધ આચાર્યો જેમ કે શંકરાચાર્ય, માધવાચાર્ય અને નિંબકાચાર્યના તમામ ભાષ્યનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને તેમના દ્વારા સ્થાપિત બ્રહ્મસૂત્રનો પણ અભ્યાસ કર્યો. તે દરમિયાન જ્યારે શ્રી વલ્ભાચાર્યજી લગભગ 30 વર્ષના હતા ત્યારે તેમણે કૃષ્ણદેવરાયાની રાજધાની વિજયનગરમાં એક મોટી ધર્મસભા આયોજિત હોવાની ઘોષણા સાંભળી. આ ધર્મસભામાં દેશના મહાન વિદ્વાન પંડિતો અને આચાર્યો આમંત્રિત હતા. જ્યારે આપ શ્રી ધર્મસભામાં પધાર્યા ત્યારે માયાવાદી પંડિતો ધર્મસભામાં જીતવાની પૂર્વ સંધ્યાએ જ હતા. આપશ્રીએ ખૂબ જ નમ્રતાપૂર્વક અને હિંમતભેર શ્રી શંકરાચાર્યજીના મતનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો. તે સમયે શ્રી શંકરાચાર્યજીના માયાવાદી પંડિતો અને શ્રી વલ્ભાચાર્યજી વચ્ચે ઉષ્માભરી ચર્ચા થઈ. માયાવાદી પંડિતોએ આપશ્રીને પૂછ્યું કે તેઓ બ્રહ્મને નિધર્મક હોવાનું કયું પ્રમાણ આપશે. આના જવાબમાં શ્રી વલ્ભાચાર્યજીએ ખૂબ જ સરસ રીતે આનો જવાબ આપ્યો અને માયાવાદની તમામ દલીલો અને સિદ્ધાંતોનું ખંડન કર્યું. તેમને રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને નિંબકાચાર્યના વિવિધ સિદ્ધાંતોની ખામીઓ પણ દર્શાવી. તેથી જ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે કે માયાવાદ નિરાકર્તા સર્વવાદે નિરાસકૃત. ધર્મસભામાં શાસ્ત્રાર્થ જીતીને આપશ્રીએ શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતનું સ્થાપન કર્યું. માટે જ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે કે સાકાર બ્રહ્મવાદેક
સ્થાપક બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ધર્મચર્ચામાં શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના પછી શ્રી મહાપ્રભુજીની બુદ્ધિમત્તા અને વિચારોની સ્પષ્ટતાથી અત્યંત પ્રભાવિત થઈને સર્વ ભેગા થયેલા પંડિતો અને કૃષ્ણદેવરાયે તેમને આચાર્ય અને જગતગુરુ વિશ્વ ઉપદેશક તરીકે ઘોષિત કર્યા અને તેમનો કંકાભિષેક કર્યો. આ જગ્યાને રાજતુલા અથવા તુલાભારા કહેવામાં આવે છે. આ વિજય વિઠ્ઠલ મંદિરની પાછળ તુંગભદ્રા નદીના કિનારે નજીક આવેલ છે. તુલાભારા કૃષ્ણદેવ રાયા દ્વારા નિર્મિત છે. આ વસ્તુ દર્શાવતી કૃષ્ણદેવરાયા અને તેમની બે પત્નીની તુલાભારાના સ્તંભની નીચે એક ખૂબ જ સુંદર કોતરણી પણ છે. રાજતુલાનો ઉપયોગ ઉત્સવ વખતે રાજાને તોલીને તેમના વજન બરાબર ધન કે સોનું દાન દેવા કરવામાં આવતો હતો. શ્રી વલ્ભાચાર્યજીના કંકાભિષેકના સચોટ સ્થાન વિશે કોઈ ઠોસ પુરાવા તો નથી, પરંતુ કેમ કે આખા વિજયનગરમાં માત્ર અહીંયા જ કંકાભિષેક માટે જરૂરી એવું તોડવા માટેના ત્રાજવા માટેની વ્યવસ્થા, પવિત્ર તુંગભદ્રા નદીના કિનારે વિજય વિઠ્ઠલ મંદિરનું પ્રાંગણ અહીં જ હોવાથી એવું લાગે છે કે શ્રી વલ્લભાચાર્યજીનો કંકાભિષેક અહીંયા જ થયો હશે. જ્યારે આપશ્રીનો કંકાભિષેક થયો ત્યારે તેમને તેમાંથી માત્ર 7 સોના મહોરને દેવી જાણીને સ્વીકાર્યું અને તે શ્રીજી બાવાને અંગીકાર કરાવી. તેમણે કંકાભિષેક વખતે ભેટ મળેલ રત્નજડિત કટી મેખલાનો હાર વિજય વિઠ્ઠલ મંદિરના ઈષ્ટ દેવતા શ્રી વિઠ્ઠલનાથજીને ધરી દીધો. તો આ હતી હમ્પીના ધાર્મિક સ્થળોની માહિતી. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને આપણા દંડવંત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આપણે પાયલબેનના મુખે હમ્પીના ધાર્મિક સ્થળોની માહિતી મેળવી. હવે શ્રી મહાપ્રભુજીના સમયમાં વિદ્યાનગરની જાહોજલાલી કેવી હતી તેની વાત તથા કૃષ્ણદેવરાયની ધર્મસભામાં શાસ્ત્રાર્થ થયો તેની પૂર્વ ભૂમિકા પાયલબેન રજૂ કરશે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજે આપણે વાત કરીશું ઐતિહાસિક અને પૌરાણિક શહેર હમ્પી વિશે. હમ્પી શહેર આજે ધ્વંસ થઈ ગયું છે, પણ તેનો ઇતિહાસ ખૂબ જ રોચક રહ્યો છે. આ શહેર આપણા પુષ્ટિમાર્ગ સાથે એક ખાસ રીતે સંકળાયેલું છે, કેમ કે આ જે જગ્યા છે જ્યાં આપણા આપશ્રી શ્રી વલ્લભાચાર્યજીનો કંકાભિષેક થયો અને આપશ્રીએ બતાવેલ બ્રહ્મવાદના સિદ્ધાંતનું અહીંયા જ સ્થાપન થયું છે. ચલો તો વાત કરીએ હમ્પી શહેર વિશે. હમ્પીનું પ્રાચીન નામ છે પંપક ક્ષેત્ર. પંપાથી અભ્રંશ થઈને હમ્પા અને હમ્પી એવી રીતે નામ પડ્યું. આ જગ્યા પંપા દેવી એટલે કે માતા પાર્વતીની તપોભૂમિ છે. માતા પાર્વતીએ આ જગ્યા ઉપર શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી અને કામદેવે આ જગ્યા ઉપર શિવજીને કામબાણ માર્યું હતું. આથી શિવજી ક્રોધિત થઈને કામદેવને ભસ્મ કરી દીધા હતા. રામાયણ કાળ એટલે કે ત્રેતાયુગમાં આ જગ્યા સુગ્રીવનું રાજ્ય કિષ્કિંધા નામે પ્રખ્યાત હતું. આ જગ્યા ઉપર પ્રભુ શ્રીરામે વાલીને બાણ માર્યું હતું. આ પૌરાણિક કથાઓની સાક્ષી પૂરતા માતા પાર્વતી અને શિવજીની વિવાહ સ્થલી એટલે કે વિરૂપાક્ષ મંદિર અને માતંગ પર્વત એટલે કે સુગ્રીવનું રહેઠાણ વગેરે આજે પણ હમ્પીમાં છે. શબરીએ પ્રભુને પંપા સરોવર જે હમ્પીની દક્ષિણ તરફ આવેલું છે ત્યાં પ્રભુ શ્રીરામને બોર ખવડાયા હતા. ત્યાં આપશ્રી શ્રી વલ્ભાચાર્યજીએ પધારીને ભાગવત સપ્તાહ કરી હતી અને આપણા બેઠકજી પણ ત્યાં છે. બેઠકજી આજે પ્રગટ નથી. હવે વાત કરીશું આપણે હમ્પીની જાહોજલાલી અને એના ભવ્ય ઇતિહાસ વિશે. દક્ષિણ ભારતમાં વિદ્યાનગર નામે મોટું શહેર તે સમયમાં આવેલું હતું. આ વાત છે આજથી 500 વર્ષ પહેલાંની. તેનું બીજું નામ વિજયનગર પણ હતું. આ શહેર વિજયનગરના નામે જ વિશેષ કરીને પ્રસિદ્ધ હતું.
પરંતુ તે વિદ્યાનું બહુ જ મોટું ધામ હોવાથી, ત્યાંના મોટા વિદ્વાન પંડિતો વસતા હોવાથી તે વિદ્યાનગરના નામે પણ પ્રસિદ્ધ હતું. હાલના મૈસૂર, મદુરાઈ, ત્રવણકોર, તાંજોર, હૈદરાબાદ અને મદ્રાસનો મોટો વિસ્તાર આ રાજ્યની સરહદોમાં આવેલો હતો. રાજ્યની સરહદમાં 70% મોટા બંદરો હતા. રાજ્યનું મુખ્ય શહેર વિદ્યાનગર એ તુંગભદ્રા નદીના કિનારે દક્ષિણ બાજુ આવેલું હતું. તે જમાનામાં તે શહેરમાં 30 લાખ માણસો રહેતા હતા. શહેર પૂર્વ પશ્ચિમ 16 માઇલ અને ઉત્તર દક્ષિણમાં એમ 10 માઇલના વિસ્તારમાં પથરાયેલું હતું. શહેરમાં રાજ પરિવારો અને શ્રીમંતોના ગગનચુંબી મહેલ, 4000 મોટા મંદિરો અને અગણિત નાના મંદિરો હતા. શહેરની પ્રજા પણ ધર્મનિષ્ઠ, સંસ્કારી, કલા રસિક અને વિદ્યાપ્રેમી હતી. આવા મહારાજ્ય પર ચંદ્રવંશી રાજા તુલવુ નારસા નાયકના પુત્ર વીર નરસિંહનું શાસન હતું. પરંતુ તેમના દેહાંત પછી તેમના ઓરમણભાઈ કૃષ્ણદેવરાયા એ રાજ્યનો તમામ રાજકાજ સંભાળી લીધો અને વિદ્યાનગરના સાચા રાજા કે સમ્રાટ તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. હમ્પી તુંગભદ્રા નદીના કાંઠે આવેલું એક મોટા પથ્થરો અને ખડકોથી ભરપૂર સ્થાન છે. તેના સુંદર સ્મારકો અને મંદિરો ઉપરાંત હમ્પીમાં જળમાર્ગો અને નહેરોનું પણ એક વ્યાપક નેટવર્ક હતું, જે હમ્પીના દરેકે દરેક ખૂણા અને નાની મોટી વાવ અને મંદિરોના તળાવ એટલે કે પુષ્કરણી સુધી પહોંચતું હતું. કૃષ્ણદેવરાયાના બીજા પત્ની ચિન્નમ્મદેવી એક નર્તકી હતા. રાજમર્યાદા અને પતિધર્મ એમ બંને સચવાય એવી રીતે કૃષ્ણદેવરાયાએ પોતાની કૃષ્ણ ભક્ત પત્ની માટે પ્રભુ સમક્ષ નૃત્ય કરવાની ઈચ્છાને માન આપવા માટે એક મ્યુઝિકલ હોલ એટલે કે નૃત્ય મંડપ બનાવ્યો. આ નૃત્ય મંડપ એ સ્તંભોથી બનેલો છે અને 15મી સદીની એક પ્રાચીન સ્થાપત્યની અજાયબી છે. હમ્પીના પ્રસિદ્ધ વિજય વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં સ્થિત આ સંગીતમય સ્તંભો એક અનોખી વિશેષતા છે. આ 56 કોતરેલા ગ્રેનાઇટના સ્તંભોને સારેગામા સ્તંભોના સમૂહ તરીકે પણ ઓળખાય છે, કેમ કે જ્યારે તેને આંગળીથી ઠોકવામાં આવે છે ત્યારે તે સંગીતમય સૂરો ઉત્પન્ન કરે છે. એક મુખ્ય સ્તંભ બીજા 7 સ્તંભોથી ઘેરાયેલો છે. જ્યારે નાના થાંભલાઓને હળવેથી ટેપ કરવામાં આવે ત્યારે તે પડઘો પાડે છે. યુનેસ્કોનો આ ગરુડ રથ આપણી 50 રૂપિયાની નોટ ઉપર જોઈ શકાય છે. હમ્પી પોતે જ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર થયેલું છે. ખૂબ જ સુંદર જગ્યા છે. એક જ પથ્થરથી કોતરેલી શ્રી નરસિંહ અને લક્ષ્મીજીની મૂર્તિ પણ ખૂબ જ સુંદર છે. નરસિંહ ભગવાનનું સ્વરૂપ ઉગ્ર નરસિંહ સ્વરૂપ છે, જે ઘણું જ સુંદર લાગે છે. કૃષ્ણદેવરાયા પોતે એક કૃષ્ણ ભક્ત હતા અને તેમના પત્ની માધવ સંપ્રદાયના આચાર્ય વ્યાસતીર્થના દંડીના સેવક હતા. તેમના આગ્રહથી વ્યાસતીર્થજીએ કૃષ્ણદેવરાયાને માધવ સંપ્રદાયની વૈષ્ણવી દીક્ષા આપવાની ઈચ્છા કરી. આ જાણીને રાજ્યના શાંકર પંડિતો અને વિદ્વાનોએ તેનો વિરોધ કર્યો. રાજન, આપનો નિર્ણય અમને સ્વીકાર્ય નથી. આપ શાસ્ત્રોના જ્ઞાતા છો, સત્ય શોધક અને ન્યાયપ્રિયક છો, માટે અમે આપને વિનંતી કરીએ છીએ, આપ જે ધર્મ અંગીકાર કરશો તે રાજ્ય ધર્મ બનશે અને તેની અસર પ્રજાના અંગત જીવન અને સામાજિક જીવન પર પણ પડશે. માટે રાજધર્મ એવો હોવો જોઈએ કે જે સર્વ શાસ્ત્રો સાથે સુસંગત હોય અને સૌને સંમત હોય. એવો ધર્મ કયો છે તે નિશ્ચિત થવું જ જોઈએ. એટલા માટે રાજન, અમારું મંતવ્ય છે કે આપણા રાજ્યમાં હિન્દુ ધર્મના વિભિન્ન સંપ્રદાયોની વિદ્વાનોની એક મોટી ધર્મ સભાનું આપ આયોજન કરો. તેમાં શાસ્ત્ર ચર્ચા થાય અને જે સંપ્રદાય વિજયી બને તેનો આપ સ્વીકાર કરો. સૌ વિદ્વાનોની આ વાત રાજા કૃષ્ણદેવરાયાને ગળે ઉતરી અને તેમને વિચાર્યું કે તે એક ભવ્ય અને વિશાળ ધર્મસભાનું આયોજન કરશે. વળી તેમને એમ વિચાર્યું કે આમ કરવાથી સર્વશ્રેષ્ઠ ધર્મ સંપ્રદાયના આચરણનો લાભ મળશે અને પ્રજામતને પણ સંતોષી શકાશે. તેમણે પોતાના
આખાય રાજ્યમાં અને દેશભરમાં જાહેરાત કરાવી કે જેમણે પોતાના ધર્મમત વિશે શાસ્ત્ર ચર્ચા કરવી હોય તે સૌ વિદ્યાનગર પધારે. મોટા આચાર્યો અને પંડિતો વ્યક્તિગત આમંત્રણો પાઠવવામાં આવ્યા. સૌના સત્કાર અને મુકામની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. નિશ્ચિત દિવસે વાદસભાનો આરંભ થયો. એક બાજુએ માધવ સંપ્રદાયના દંડી આચાર્ય વ્યાસતીર્થજી હતા. તેમની સહાય કરવા માટે વૈષ્ણવ મત અનુયાયી વિદ્વાનો ઉપસ્થિત હતા. નિમ્બર્ક, વિષ્ણુ સ્વામી, રામાનુજ મતને અનુસરનારા સૌ વિદ્વાનોએ વ્યાસતીર્થજીને ટેકો આપ્યો. સામા પક્ષે શાંકર આચાર્ય વિદ્યાતીર્થ હતા. તેમની સહાયમાં શૈવ, શાસક્ત, ગાપત્ય અને સૌર વિદ્વાનો હતા અને મધ્યસ્થી તરીકે ગૌતમ, કણાદ અને મીમાંસક ભટ્ટ હતા. બંને પક્ષ વચ્ચે લાંબા સમય સુધી શાસ્ત્ર ચર્ચા થઈ. અનેકાનેક મત મંતાંતરોમાં શ્રેષ્ઠ મતનો નિર્ણય કરવો એ ખૂબ કઠિન હતું. દિવસો પર દિવસો વીતતા જતા હતા, પણ આખરી નિર્ણય આવતો નહોતો. ધર્મ ક્લેશમાંથી બ્રહ્મ ક્લેશ વધતો હતો. તેથી રાજા પોતે બહુ ગૂંચવણ અને ચિંતામાં પડી ગયો. તે રાત્રે સ્વપ્નમાં રાજાને ભગવદ આજ્ઞા થઈ, તું ચિંતા કરીશ નહીં. હું જ શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપે તારી સભામાં પધારીશ અને તમામ ઝઘડાનું શાંતિપૂર્વક નિરાકરણ કરીશ. સ્વપ્ન દ્વારા થયેલી આજ્ઞાથી રાજાને અપાર આનંદ થયો. વૈષ્ણવ મત પરાસ્ત થયો હતો અને શૈવ મતનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો હતો. બીજા દિવસે શાંકરે આચાર્ય વિદ્યાતીર્થના વિજયની ઘોષણા પણ થવાની જ હતી. પરંતુ જ્યાં આડી રાત હોય ત્યાં આવતીકાલે કોણ જાણી શક્યું છે? અહીં પણ ભગવત ઈચ્છા કંઈક જુદી જ હતી. હાલ પૂરતું આપણે સમયના ચક્રને થોડુંક પાછળ લઈ જઈએ. સમય છે જ્યારે શ્રી વલ્લભાચાર્ય માત્ર 11 વર્ષના હતા. ત્યારે એવું કહેવાય છે કે તે તેમની શાળા અને વર્ગના મિત્રોને અન્ય પ્રણાલીઓની નબળાઈઓ બતાવતા હતા. તેમણે વિવિધ આચાર્યોના બધા ભાષ્યોનો ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કર્યો અને તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે શ્રી શંકરાચાર્ય, માધવાચાર્ય અને શ્રી રામાનુજાચાર્યના બ્રહ્મસૂત્રો એ તેઓ બરાબર સમજી શક્યા નથી. બનારસમાં શાસ્ત્ર ચર્ચા વખતે તેમને પોતાના બ્રહ્મવાદનો મત રજૂ કર્યો. તેમણે બતાવ્યું કે વેદ, ઉપનિષદ અને ગીતા સાથે સુસંગત એકમાત્ર સિદ્ધાંત ફક્ત બ્રહ્મવાદ જ હતો. શ્રી વલ્લભાચાર્યજીએ પોતાના નિષ્કર્ષોને સમાજ સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. માત્ર બ્રહ્મવાદથી જ બ્રહ્મસૂત્રના સિદ્ધાંતને સ્પષ્ટ રૂપે સમજી શકાય છે, કારણ કે તે આસ્તિક દર્શન ઉપર આધારિત છે. માટે બ્રહ્મવાદ જ શ્રેષ્ઠ સિદ્ધાંત છે. આ સમય હતો જ્યારે શ્રી શંકરાચાર્યજીનો માયાવાદ તેની પૂર્ણ પ્રગતિમાં હતો અને વિદ્વાન વર્તુળમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો હતો. આ સમય હતો વિજયનગરમાં કૃષ્ણદેવરાયાનો. આ સમય હતો એક વિશાળ અને ઐતિહાસિક ધર્મસભાનો. જો કે આ ધર્મસભા વિજયનગરમાં ક્યાં થઈ હતી તેની સચોટપણે માહિતી નથી, પણ માનવામાં આવે છે કે આ ધર્મસભા હમ્પીના વિજય વિઠ્ઠલ મંદિરને કે અથવા તો કૃષ્ણ મંદિરના સભા મંડપમાં જ થઈ હોવી જોઈએ. પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી કૃષ્ણદેવરાયાના ઈષ્ટ દેવતા હતા. રાજા કૃષ્ણદેવરાયા પરમ કૃષ્ણ ભક્ત હતા. દેશભરના વિદ્વાન પંડિતો અને આચાર્યો આ શાસ્ત્ર ચર્ચામાં ભાગ લેવા માટે પધાર્યા હતા. બ્રહ્મવાદનો ઉપદેશ આપવા માટે અને યોગ્ય તક સમજીને શ્રી વલ્લભાચાર્યજી પણ આ મહાન ધાર્મિક પરિષદમાં પધારવાનો નિર્ણય કર્યો. શ્રી વલ્લભ પોતાના પરિકર સાથે વિદ્યાનગરમાં પોતાના મામા વિદ્યાભૂષણના ત્યાં પધાર્યા. વિદ્યાભૂષણજી વિદ્યાનગર રાજ્યના દાનાધ્યક્ષ હતા. મામાએ બાલ સરસ્વતી તરીકે વિખ્યાત થયેલા પોતાના પ્રિય ભાણેજ શ્રી વલ્લભનો સત્કાર કર્યો. મામા સાથેની વાતચીતમાં શ્રી વલ્લભે વિદ્યાનગરની ધર્મસભાની પરિસ્થિતિ જાણી. મામાએ કહ્યું, વલ્લભ, આવતીકાલે વાદનો નિર્ણય વિધિસર જાહેર થશે. શાંકર આચાર્યો વિદ્યાતીર્થને વિજય પ્રાપ્ત થયેલા જાહેર કરવામાં આવશે અને તેમનો કનકાભિષેક પણ થશે. શ્રી વલ્લભે કહ્યું, મામા,
આપણે વૈષ્ણવ મત અનુયાયીઓ છીએ. વૈષ્ણવ મતનો પરાજય થાય તેવું કેવી રીતે? કાલે વિજય થાય તે પૂર્વ હું ધર્મસભામાં આવીશ. શંકરાચાર્ય શ્રી વિદ્યાતીર્થજી સાથે શાસ્ત્રાર્થ કરીશ. મને શ્રદ્ધા છે કે વૈષ્ણવ મતનો જ વિજય થશે. પોતાના પ્રિય ભાણેજના આ શ્રદ્ધાયુક્ત વચનો સાંભળી મામા આશ્ચર્યપૂર્વક પ્રસન્ન થયા. તેમણે કહ્યું, વલ્લભ, એવું જ થાઓ. મામાએ વળી કહ્યું કે વલ્લભ, ચાલો ભોજન કરવા. આપ પ્રવાસના થાકેલા છો તો ભોજન કરીને શયન કરો. સવારે ધર્મસભામાં પધારવાની સર્વ વ્યવસ્થા થઈ જશે. ત્યારે વલ્લભે વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું કે મામા, કદાચ આપ જાણતા નહીં હો, પરંતુ ભારત યાત્રા કરતાં મેં કેટલાક વ્રત ધારણ કર્યા છે. હું સ્વયં પાકી છું. હું પોતે કે મારા માતૃચરણ સ્નાન આદાથી શુદ્ધ થઈ રસોઈ બનાવી પ્રભુને ભોગ ધરીએ તે જ હું લઉં છું. માટે મને માફ કરજો, હું આજે તમારી સાથે ભોજન નહીં કરી શકું. શ્રી વલ્લભના આ વચન સાંભળતા જ મામા વિદ્યાભૂષણજીને ખૂબ માઠું લાગ્યું. મૂળ એ સ્વભાવના અભિમાની હતા. અભિમાન અને અધિકાર એ બંનેના લીધે એમની મતિ મૂઢ બની ગઈ હતી. તેમને રોષથી કહ્યું, વલ્લભ, તમે આમ કહીને મારું અપમાન કરો છો. હું પણ હવે જોઈશ કે તમે કાલે વાદ સભામાં કેવી રીતે આવો છો અને વિજય મેળવો છો. આપ જાણતા નહીં હો, પણ આ ધર્મસભાની વ્યવસ્થાની સર્વ જવાબદારી મને સોંપવામાં આવી છે. મારી ઈચ્છા અને આજ્ઞા વિના તેમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. શ્રી વલ્લભ પરિસ્થિતિ સમજી ગયા. આપ મૌન રહ્યા. રાત્રે સ્વપ્નમાં આપને ભગવત આજ્ઞા થઈ. આવા અભિમાનીના ઘરમાં આપ શા માટે રહો છો? આપ તેનું ઘર છોડી સવારે ચાલ્યા જાઓ. સવાર થતાં પોતાના શિષ્ય સમૂહને લઈને ચૂપચાપ મામાનું ઘર છોડીને આપ શહેરની બહાર ઉપવનમાં વિદ્યાકુંડ છે ત્યાં આપે મુકામ કર્યો. પોતાના એક શિષ્ય કમંડલુને જઈને કહ્યું કે તમે જઈને ધર્મસભામાં કૃષ્ણદેવરાયાને સમાચાર આપો કે આજે અમે શાસ્ત્ર ચર્ચા કરવા માટે આવીશું. જ્યાં સુધી અમે ના આવીએ ત્યાં સુધી એમનો નિર્ણય મોકૂફ રાખે. ધર્મસભાનો સમય થતાં વિદ્યાભૂષણજી સભા મંડપ પર આવ્યા. દ્વારપાળોએ સત્તાવાહી સ્વરમાં આજ્ઞા કરી, આજે ધર્મસભાનો નિર્ણય જાહેર થવાનો છે, તેથી વિશેષ શાસ્ત્ર ચર્ચાનો કોઈ અવકાશ નથી. માટે જો કોઈ નવો બ્રાહ્મણ શાસ્ત્ર ચર્ચા કરવા આવે તો તેને અંદર પ્રવેશ કરવા દેશો નહીં. પણ બીજી બાજુ શ્રી વલ્લભ પોતાના શિષ્ય પરિકર સાથે ધર્મસભા તરફ પધારી રહ્યા હતા. આપશ્રીએ સુંદર શ્વેત ધોતી ઉપરનો ધારણ કર્યો હતો. વિશાળ તેજસ્વી લલાટમાં ઉદ્રવપુંડ તિલક શોભતું હતું. શ્રી કંઠમાં તુલસીની 2 કંઠીઓ ઝૂલતી હતી. પ્રતાપી મુખમુદ્રા અને ગજગતી ચાલ સાથે ચાલતા શ્રી વલ્લભના દર્શન કરીને નગરજનો પ્રભાવિત થઈ રહ્યા હતા. સૌ અંદરો અંદરો વાતો કરી રહ્યા હતા કે કહો ન કહો, પણ આપ કોઈ દિવ્ય મહાપુરુષ છે. તેમની મુખમુદ્રા તો જુઓ, કેટલી બધી તેજસ્વી અને ગૌરવશાળી છે. શ્રી વલ્લભ સભા મંડપમાં પ્રવેશ દ્વાર પાસે પધાર્યા. દ્વારપાળોએ મધ્યમ બાંધાના અને મધ્યમ કદના તેજસ્વી પ્રતિભા સંપન્ન શ્રી વલ્લભના દર્શન કર્યા. તેમને શ્રી વલ્લભનું સ્વરૂપ હજારો સૂર્ય સમૂહ તેજસ્વી જાણ્યું. આવા અદ્ભુત સ્વરૂપના દર્શન થતાં તેઓ વિદ્યાભૂષણના આદેશને ભૂલી ગયા. સ્વરે દોડીને ધર્મસભામાં જઈ કૃષ્ણદેવરાયાને સમાચાર કહ્યા. મહારાજાધિરાજ, સાક્ષાત વામનજી જ આપના સભા મંડપના દ્વારે પધાર્યા છે. દ્વારપાળના મુખેથી સમાચાર સાંભળી રાજા આનંદથી પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. તેમને સ્વપ્નમાં થયેલી ભગવત યાજ્ઞા યાદ આવી ગઈ. પગમાં પાદુકા ધારણ કરવાનો વિચાર પણ ન કર્યો અને તેઓ ખુલ્લા પગે સભા મંડપના દ્વાર પર ગયા. શ્રી વલ્લભના દર્શન થતાં જ તેમના બંને હાથ આપોઆપ જોડાઈ ગયા અને મસ્તક નમી ગયું. સાક્ષાત પુરુષોત્તમ પધાર્યા છે તેવી અનુભૂતિ તેમના હૃદયમાં થઈ ગઈ. તેમને ખૂબ જ આનંદ થયો. પુનઃ વંદન કરતા વિનંતી કરી, મહારાજ, આપનું હું સ્વાગત કરું છું. આપ કૃપા કરી મારા દ્વારે પધાર્યા છો. આપ ધર્મસભામાં પધારો અને શાસ્ત્ર ચર્ચામાં ભાગ લો તેવી વિનંતી કરું છું. રાજાનો આટલો બધો આદરભાવ જોઈને સભાજનો આશ્ચર્ય પામ્યા, પરંતુ આપશ્રીના દર્શન થતાં જ સહેજ રીતે ઊભા થઈ વંદન કરવા લાગ્યા. શંકરાચાર્ય વિદ્યાતીર્થજી સહિત સૌ વિદ્વાનો ઊભા થઈને આપનો આદર સત્કાર કર્યો.
રાજાની વિનંતીથી માધવાચાર્ય વ્યાસતીર્થજીના આગ્રહથી આપ સુવર્ણના ઉચ્ચ સિંહાસન પર બિરાજ્યા. સભા મંડપમાં હાજર થયેલા આપના મામા વિદ્યાભૂષણ આ બધું જોઈને લજ્જિત થઈ ગયા. શ્રી વલ્લભે એમની સામે જોઈને મંદ સ્મિત કર્યું. જ્યારે શ્રી વલ્ભાચાર્યજી સભા મંડપમાં પધાર્યા ત્યારે શંકરપતિ વિદ્વાન પંડિતો સભાને જીતવાની પૂર્વ સંધ્યાએ જ હતા. શ્રી વલ્લભે વિનમ્રતાથી પણ દ્રઢ અવાજે પૂછ્યું, કહો રાજન, ધર્મસભામાં કયા વિષય પર ચર્ચા ચાલી રહી છે? કૃષ્ણદેવરાયે હાથ જોડીને વિનંતી કરી, મહારાજ, શાંકર આચાર્યો અને વૈષ્ણવ આચાર્યો વચ્ચે બ્રહ્મના સ્વરૂપ અંગે ચર્ચા ચાલી રહી છે અને તેમાં શાંકર આચાર્ય વિદ્યાતીર્થજીએ વૈષ્ણવ આચાર્યને નિરુત્તર કર્યા છે. આપશ્રીએ આજ્ઞા કરી, અમે પણ વૈષ્ણવ મત અનુયાયીઓ છીએ, તેથી અમે ફરીથી શાંકર આચાર્ય સાથે ધર્મચર્ચા કરવા ઈચ્છીએ છીએ. વિદ્યાતીર્થજીએ શાસ્ત્ર ચર્ચાનું આ શ્રી વલ્લભનું આહ્વાન સ્વીકારી લીધું અને તેમણે શ્રી વલ્લભને પ્રશ્ન કર્યો કે, હે બાલ સરસ્વતી, તમે તમારા સિદ્ધાંતો કયા પ્રમાણોના આધારે સિદ્ધ કરશો? વૈષ્ણવ, મહાપ્રભુજીએ શંકરાચાર્ય સાથે જે શાસ્ત્રાર્થ શરૂ કર્યો તેની પૂર્વ ભૂમિકા આપ સૌએ શ્રવણ કરી. હવે આ જે શાસ્ત્રાર્થ મહાપ્રભુજીએ જે શરૂ કર્યો છે એ શંકરાચાર્ય વિદ્યાતીર્થ અને શ્રી વલ્લભ છે. પરંતુ અત્યારે મહાપ્રભુજીએ જે બ્રહ્મવાદ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપિત કર્યો છે એ આજે પહેલી વાર જાહેરાતમાં આ વસ્તુ મુકાશે અને આ મહાપ્રભુજી અહીંયા દિગ્વિજય પ્રાપ્ત કરવાના છે. પણ એ જે શાસ્ત્રાર્થ થયો અને મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતો કેવી રીતે રજૂ કર્યા એની ખૂબ જ ડિટેલ્સમાં માહિતી આજથી લગભગ 115 વર્ષ પહેલાં લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પારેખ નામના પરમ પુષ્ટિમાર્ગીય વિદ્વાન ભગવદીએ એક પુસ્તક પ્રકટ કર્યું છે. એમાં ઘણા શાસ્ત્રાર્થનું ડિટેલ્સમાં વર્ણન કર્યું છે, પણ એ ડિટેલ્સમાં વર્ણન બીજા કોઈ પુસ્તકમાં જોવા મળતું નથી, ખાલી આ એક જ પુસ્તકમાં જોવા મળે છે. એટલું બધું વર્ણન 28 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલુ છે, એટલે બધું વર્ણન તો એમને પણ નથી કર્યું અને હું તો એમાંનું કંઈક રંચક જ આજે થોડુંક રજૂ કરું છું. આમ તો જોવા જઈએ તો શાસ્ત્રાર્થમાં મહાપ્રભુએ જે પોઈન્ટ્સ રજૂ કરેલા છે એનું તો થોડીક થિયરિટિકલ વાત છે, આ કથાત્મક વાત નથી, થોડીક થિયરિટિકલ વાત છે. પરંતુ મેં આજે એટલા માટે લેવાનું વિચાર્યું છે કે મહાપ્રભુજીના માર્ગમાં આપણે છીએ અને મહાપ્રભુજીનું જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના આધારે પુષ્ટિમાર્ગનું સ્થાપન થયેલું છે, તો આપણે પણ એ મહાપ્રભુજીની જે મહેનત છે, જે શ્રમ છે, એને સમજવાનો થોડો પ્રયત્ન જરૂર કરવો જ જોઈશે. એટલા માટે પણ હું થોડીક વાતો કરું છું. તમે વૈષ્ણવો, એક પુસ્તકમાં મેં એવું પણ વાંચ્યું હતું કે મહાપ્રભુજી જ્યારે ધર્મસભામાં પધાર્યા ત્યારે આમ તો લગભગ શંકર મતનો વિજય નિશ્ચિત થઈ ચૂક્યો તો હતો જ, પરંતુ મહાપ્રભુજીનું જે બાળ સ્વરૂપ પરમ તેજસ્વી પ્રભાવી જોઈને શંકરાચાર્ય પોતે પોતાની ગાદી પરથી ઊભા થયા છે, બાળ વલ્લભનો હાથ પકડી અને પોતાની અડધી ગાદી પર મહાપ્રભુજીને પધરાવ્યા છે. એ તો એવી રીતે આ વર્ણન ખાલી એક જ પુસ્તકમાં જોવા મળ્યું છે કે શંકરાચાર્ય બાળ વલ્લભને સ્વાગત કર્યું છે અને પોતાની બાજુમાં જ અડધી ગાદી પર બિરાજમાન કરાવે છે. પરંતુ જ્યારે શાસ્ત્રાર્થની વાત આવી ગઈ એટલે પછી એમને અલગ સ્થાન, ઊંચું સ્થાન, સારામાં સારું સ્થાન રાજાએ એમને પ્રદાન કરેલું છે. હવે આપણો પુષ્ટિમાર્ગીય શાસ્ત્રો આપણને એવું સમજાવે છે કે મહાપ્રભુ જે વિદ્યાતીર્થજી પાસે જે શાસ્ત્રાર્થ કર્યો છે એ લગભગ 8 દિવસ ચાલેલું અને 8મા દિવસે વિદ્યાતીર્થજી એટલે શંકરાચાર્ય મૌન થઈ ગયા હતા. ત્યાર પછી બીજા 10 દિવસ સુધી તાર્કિક, મીમાંસક અને સાંખ્ય વિદ્વાનો સાથે શ્રી વલ્લભે શાસ્ત્રાર્થ કર્યો. જુઓ મહાપ્રભુજીનું વય કેટલું નાનું છે, બાલ વય છે. આ તો બધા ધુરંધર વિદ્વાનો છે. મહાપ્રભુજીનું જે તેજ છે, મહાપ્રભુજી પાસે
આ બીજા બધા જે વિદ્વાનો આવ્યા છે અહીંયા સભામાં, તેમના ધર્મગ્રંથોને લઈને આવ્યા છે. વૈષ્ણવો, મહાપ્રભુજી બધું જ કંઠસ્થ હતું. મહાપ્રભુજીના હાથમાં સિવાય શ્રીમદ ભાગવત, જે દામોદર હસાણીની મસ્તકે બિરાજ્યું, એ સિવાય કોઈ પુસ્તક લીધા વગર આવ્યા હતા. અને મહાપ્રભુજીની જે વાંક છટા છે, જે એક પછી એક જે પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે, એને તો આખી સભાને મંત્ર મુગ્ધ કરી દીધી. મોટા મોટા વિદ્વાનો પણ નમન કરવા તૈયાર થઈ ગયા હતા. એ રીતે મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. તો બીજા 3 દિવસ ગાગા ભટ્ટ નામના વિદ્વાન આવ્યા શાસ્ત્રાર્થ કરવા. પછી 7 દિવસ સોમેશ્વર પંડિત સાથે શાસ્ત્રાર્થ હતો. આમ થઈને ઉભા સભામાં ઉપસ્થિત જેટલા વિદ્વાનો હતા બધાને તક આપો. રાજાએ વારંવાર પોકાર કર્યો છે, જેને પણ શાસ્ત્રાર્થ કરવો હોય એ ઊભા થાય. મહાપ્રભુજીએ કોઈ ચેલેન્જ કોઈને પ્રકારની એક જ વસ્તુ કીધી છે કે વૈષ્ણવ મતનું અમારું બ્રહ્મવાદનું મારે સ્થાપન કરવાનું છે, મારું એ મત છે. એટલે તમારે એની વિરુદ્ધમાં જઈને બોલવું હોય એ અમારી સામે આવીને દલીલ કરી શકે છે. અને આવી રીતે અનેક અનેક વિદ્વાનો સાથે અનેક અનેક મુદ્દાઓ સાથે જે શાસ્ત્રાર્થ થયો, એ શાસ્ત્રાર્થ કુલ 28 દિવસ સુધી ચાલ્યું હતું. અને 28 દિવસના અંતે સમુદ્ર મંથનમાંથી જેવી રીતે 14 રત્નો નીકળ્યા હતા, એવી રીતે મહાપ્રભુજીનો આ શાસ્ત્ર મંથનના અંતે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ નામનું રત્ન પ્રકટ થયું. અને આખા ભારતની અંદર મહાપ્રભુજીની ખ્યાતિ રાતોરાત ફેલાઈ ગઈ. અને મહાપ્રભુજીને અહીંયા હવે આપણે આગળ જોઈશું કથા. અત્યારે હું તમને ફક્ત શાસ્ત્રાર્થની જ વાત કરું છું આજના દિવસે, પણ કથાનકમાં આગળ આવશે જ કે અહીંયાથી મહાપ્રભુજીને વલ્ભાચાર્ય અને જગતગુરુની પદવી આપવામાં આવેલી છે. એને બધા સંપ્રદાયના આચાર્યોએ એ વાતને સ્વીકારી છે. હવે સવાલ એક આવ્યો છે કે જ્યારે શાસ્ત્રાર્થ શરૂ થયો છે તો સૌથી પહેલાં તો વિદ્યાતીર્થે મહાપ્રભુજીને એવો પ્રશ્ન કરેલો કે તમે બ્રહ્મને સધર્મક માનો છો કે નિધર્મક માનો છો? બસ આખા વાતની શરૂઆત આ પ્રશ્નથી થાય છે. મહાપ્રભુજીએ કહ્યું કે અમે બ્રહ્મને સધર્મક માનીએ છીએ. વિદ્યાતીર્થીએ પૂછ્યું, તમે કયા પ્રમાણના આધારે બ્રહ્મને સધર્મક માનો છો? મહાપ્રભુજીએ આપણો પુષ્ટિમાનો જાણીતો શ્લોક છે એ રજૂ કર્યો. વેદાસ્તિ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવૈ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનો રચના કરી પ્રાકટ્ય કર્યું. એના 4 પ્રમાણો આપણને આપેલા છે. વેદો, શ્રી કૃષ્ણના વાક્યો એટલે ગીતા, એટલે ગીતામાં જે શ્રી કૃષ્ણના વાક્યો છે એ છે, બીજા નહીં. વ્યાસસૂત્રાણી એટલે બ્રહ્મસૂત્રો, સમાધિ ભાષા વ્યાસસ્ય એટલે ભાગવત ખરું, શ્રીમદ ભાગવત ખરું, પણ એમાં જે વ્યાસની સમાધિ ભાષા છે એ જ માત્ર પ્રમાણ. પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. અને આ 4 પ્રમાણ અમે આ બ્રહ્મ સધર્મક છે એના પ્રમાણમાં અમે આપીએ છીએ. હવે વિદ્યાતીર્થીએ કીધું કે ભાઈ વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર એ પ્રસ્થાનત્રયને તો દરેક આચાર્ય માને છે, પણ ભાગવતનો તો તમે પહેલી જ વાર લઈને આવ્યા છો કે ભાગવતને જે શંકર મતના પંડિતો છે એ ભાગવત નથી માનતા, પરંતુ જે લોકો વૈષ્ણવ ધર્મના પ્રવર્તકો મીન્સ કે આચાર્યો છે એ લોકો ભાગવતને માને છે, પણ પ્રમાણ તરીકે નથી માનતા. ભાગવતને ભગવત ગ્રંથ તરીકે માને છે, પણ ગીતાને પ્રમાણ તરીકે માને, વેદોને પ્રમાણ તરીકે માને, બ્રહ્મસૂત્રને પ્રમાણ તરીકે. અને શ્રી વલ્લભ એવા પ્રથમ આચાર્ય આ ભૂતળ પર થયા કે મહાપ્રભુજીએ ચતુર્થ પ્રસ્થાન તરીકે શ્રીમદ ભાગવતનો સ્વીકાર્યો છે. એટલે સીધો ક્વેશ્ચન આવ્યો કે ભાગવત તો પુરાણ છે અને પુરાણ તો કુલ 18 છે, તો 18 પુરાણો બાકીના 17 પુરાણો મૂકી અને તમે શા માટે શ્રીમદ ભાગવતને પાછું પ્રમાણ તરીકે, તો પછી તમે બધા પુરાણોને પકડો, શા માટે ભાગવતને પકડો છો? આ ક્વેશ્ચન વિદ્યાતીર્થીજીએ કર્યું છે.
શ્રી વલ્લભે જવાબ આપ્યો છે કે વેદોનો અર્થ સર્વ પુરાણોમાં પ્રતિષ્ઠિત છે અને પુરાણો વેદાર્થના ઉપર બળુંવક એટલે કે અર્થનો પ્રકાશ કરનારા છે. અને એટલે ગુરુમુખ પુરાણમાં કહેવામાં આવેલું છે કે પુરાણ જ્ઞાના વગર ધર્મ અને વૈદિક બ્રહ્મ વિદ્યા સમજાતી નથી, માટે પુરાણમાં શ્રદ્ધા રાખવી જોઈએ. એટલે પહેલામાં પહેલી વાત મહાપ્રભુજીએ કીધું કે પુરાણોમાં શ્રદ્ધા રાખવી જોઈશે જ, અને પુરાણોથી જ તમે વેદોના સાચા અર્થો જાણી શકશો. હવે પુરાણોમાં પાછું ભગવત શા માટે એની વાત આગળ કરે છે. બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે કે વેદાર્થને ઇતિહાસ અને પુરાણ થકી સારી રીતે વૃદ્ધિ પમાડવો. એટલે જે અલ્પસુત પુરુષો હોય, એટલે ઓછી વિદ્વત્તાવાળા હોય છે, એ તો એ વેદથી ભય પામે છે કે અને વેદો એનાથી ભય પામે છે કે મને આ ખોટા અર્થો કરી અને મારા પર પ્રહાર કરશે. એટલે વેદો એવા કાચા વિદ્વાનોથી વેદો પોતે ગભરાય છે એવું અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. એટલે એમને કીધું કે મેં 18 પુરાણોમાં 17 પુરાણોમાં શ્રીમદ ભાગવત 17 પુરાણોમાં ભગવાનના 5 લીલાનું વર્ણન છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનની 10 લીલાનું વર્ણન છે. આ પહેલો મુદ્દો રજૂ કર્યો. બીજો મુદ્દો મહાપ્રભુજીએ રજૂ કર્યો કે શ્રીમદ ભાગવતમાં નિર્મત્સર સત્પુરુષોનું કપટ રહિત ધર્મ કહેલું છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવતના પુરાણ તિલક એવા શબ્દોનો પ્રયોગ. પુરાણ તિલક એટલે પુરાણોમાં શિરોમણી, બધા પુરાણોનું શિરોમણી છે. એટલે એ બધું મહાપ્રભુજીએ રજૂ કર્યું. બીજું કે વ્યાસજીને આટલી શાસ્ત્ર રચના કર્યા પછી પણ શાંતિ મળતી નથી, તો નારદજીએ પધારીને કહ્યું છે વ્યાસજીને કે મહર્ષિ, તમે શ્રી કૃષ્ણના ગુણગાન ગાયા નથી. ભલે તમે મહાભારતની રચના કરી, તમે વેદોના વિભાગ કર્યા, ભલે તમે આટલા બધા પુરાણો લખ્યા છે, પણ શ્રી કૃષ્ણની લીલા તમે મન ભાઈને મન મૂકીને ગાઈ નથી, એટલે તમને શાંતિ નથી. અને પછી એમના કહેવાથી વ્યાસજીએ સમાધિ લીધી. સમાધિમાં જે ભાષા, સમાધિની અંદર એમને જે ભગવાનની લીલાઓના દર્શન થયા અને એમાંથી પ્રકટ થયું છે એ જ આ શ્રીમદ ભાગવત. અને મહાપ્રભુજીનું પ્રાકટ્ય શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થો પ્રકટ કરવા. હવે મહાપ્રભુજીની પહેલા જે આચાર્યો થઈ ગયા એમાં મેન તો શ્રીધર સ્વામી. શ્રીધર સ્વામીએ બી ભાગવતની ટીકા લખી છે, પરંતુ ભાગવતના જે સાત રીતે અર્થ કર્યા છે એ શ્રીધર સ્વામીએ કર્યા નથી. વાર્તા સાહિત્યમાં નહીં, પણ બીજા સાહિત્યમાં એવું પ્રમાણ મળે છે કે કર્ણાટકમાં ગોપદેવ નામના એક મહાન પંડિત થઈ ગયા અને એને ભાગવત પર મહાપ્રભુજીના સારી રીતે મહાપ્રભુજી જે રીતે ટીકા કરી છે એવી ટીકા. એટલે જે ભલે શ્રીધર સ્વામી બહુ ફેમસ થઈ ગયા છે, પણ શ્રીધર સ્વામી કરતાં પણ ગોપદેવે બહુ સારું કાર્ય કરેલું છે. અને એને હરિલીલામૃત નામનો ગ્રંથ પણ લખ્યો છે. આપણે સુબોધની જે મહાપ્રભુજી લખી છે ને એવી રીતે ગોપદેવે હરિલીલામૃત નામનો ગ્રંથ લખેલો છે. પરંતુ છતાંય મહાપ્રભુજીએ જે શ્રીમદ ભાગવતના 7 રીતે અર્થો કર્યા છે એ તો બીજા કોઈ આચાર્યએ કર્યા નથી. એટલે બધી દલીલો પૂરેપૂરી એમને કરવામાં આવી. એટલે વિદ્યાતીર્થને ભાગવતના પ્રમાણ તરીકે સ્વીકારવું જોઈએ એ વાત એમની ઘડે ઉતરાવી. હજુ બી બીજા બધા ઘણા મુદ્દા હતા. આપણે થોડા મુખ્ય મુદ્દાઓને જ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો હવે બીજો સવાલ આવે છે કે મહાપ્રભુજીએ એના સપોર્ટમાં એક બીજી વાત પણ કરેલી કે ભાઈ આ ભાગવત શાસ્ત્ર શું છે? તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમ મુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મૂરો રસિકા ભૂવિ ભાવુકા. તો સુખદેવજી કે છે કે નિગમ કલ્પતરો, વેદો એક કલ્પવૃક્ષ છે અને આ શ્રીમદ ભાગવત છે એનું પાકેલું ફળ છે. હવે આવું જ્યારે ભાગવતમાં લખેલું હોય તો પછી વિદ્યાર્થીને સ્વીકારવું જ પડે, કારણ કે વ્યાસજીને તો કોઈ ચેલેન્જ ના કરે. વૈષ્ણવને મહાપ્રભુજીને તો કોઈ મનુષ્ય આકૃતિ ધારણ કરી છે માટે ચેલેન્જ કરવા તૈયાર થયા. તો વ્યાસજી તો ભગવત અવતાર છે, દરેક જણ સ્વીકારે છે. વ્યાસજીને ચેલેન્જ કરવા કોઈ તૈયાર નથી થવાનું. તો વ્યાસજીએ કીધું કે હવે આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે કે વેદો સમજવાના થોડા અઘરા પડે છે, એટલા કળિયુગ આવી રહ્યો છે. એટલે વેદોનો જે સાર છે ને એ બધો ગીતાજીમાં મૂકવામાં આવ્યો છે અને ગીતા પરનું જે ભાષ્ય છે એ જ શ્રીમદ ભાગવત.
એટલે એવી રીતે આખી શરૂઆત મહાપ્રભુજીએ ભાગવતને શીખવવા માટે પેલા લોકો કમ્પલસરી તૈયાર થઈ જાય એ રીતની આખી રજૂઆત કરી લીધી અને વિદ્યાર્થીને પ્રમાણ તરીકે સ્વીકારવું પડ્યું છે. એટલે નિગમનું એટલે કે વેદોનું જે ગલિત ફળ છે, પાકેલું ફળ છે, એ શ્રીમદ ભાગવત છે. અને સુખમ મુખાદમૃત દ્રવ સંહિતા અને સુખમમાં સુખદેવજીના મુખથી એને દ્રવિત થઈને એ બહાર પડેલું છે. એટલે કે છે કે મુહુરો વિબત ભાગવત રસમાલ, એમાં ભાગવત એ રસનો ભંડાર છે. અને મુહુરો રસિકા ભૂમિકા, જે પૃથ્વી પર જે રસિકજનો છે એનું વારંવાર પાન કરે છે. એટલે આ બધી દલીલો એમને ઉતારવામાં, એમના ગળે ઉતારવામાં આવેલી છે. બીજું આગળ એમ પણ કહેવામાં આવેલું છે કે પુરાણમાં, પદ્મ પુરાણમાં એવું લખ્યું છે વ્યાસજીએ, તત્કથાસુ તું વિદાર્થ શ્લોકે શ્લોકે પદે પદે. એટલે ભાગવતની કથા તો શ્લોકે શ્લોકે અને પદે પદે એ વેદનો જ અર્થ કરનારી છે. હવે વેદને તમે પ્રમાણ તરીકે સ્વીકારો છો તો એ ભાગવતના પ્રમાણ તરીકે તમારે સ્વીકારવું જ પડે, કારણ કે એની અંદર શ્લોક દરેકે દરેક પદમાં એનો અર્થ રહેલો, વેદનો અર્થ રહેલો છે. હવે અનેક પ્રશ્નો આવે છે, દરેકના જવાબ શ્રી મહાપ્રભુજી આપતા ગયા છે. એક પ્રશ્નના જવાબમાં મહાપ્રભુજી આ બ્રહ્મના ધર્મો એ શ્વેતાશ્વતર ઉપનિષદના આધારે સમજાવે છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસમ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચમ. એટલે મહાપ્રભુજી દલીલમાં કહે છે બ્રહ્મના ધર્મ સમજાવતા કે બ્રહ્મ એક છે, સર્વ પ્રાણીઓમાં ગુપ્ત છે, સર્વવ્યાપી છે, સર્વ પ્રાણીઓનો અંતરાત્મા, સર્વ કર્મોનો ફલદાતા, સર્વ પ્રાણીઓના નિવાસરૂપ, સર્વનો દ્રષ્ટા, ચેતનરૂપ, ઉપાધિ રહિત અને નિર્ગુણ છે. તો હવે આ રીતે આપ્યું. હવે બીજું બ્રહ્મનું સામર્થ્ય કેટલું છે તો એ કઠોપનિષદના આધારે શ્રી મહાપુરુષજી બતાવે છે. ભયાચ્યાત અગ્નિ તપતી, ભયાત તપતી સૂર્ય, ભયાદ ઇન્દ્રસ્ય વાયુષ્યમ, મૃત્યુરુધાવતી પંચમ. આ કઠોપનિષદનો શ્લોક મહાપુરુષે રજૂ કર્યો અને એમને કહ્યું કે બ્રહ્મનું સામર્થ્ય બતાવ્યું છે. કેવું છે? આ પ્રસિદ્ધ પરમાત્માના ભય થકી અગ્નિ તપે છે, એના ભય થકી સૂર્ય તપે છે, એટલે એના ભય થકી ઇન્દ્ર, વાયુ અને મૃત્યુ પોતાના કાર્યો કરે છે. આ બ્રહ્મનું દર બધાને છે એટલે તો બધા આ કામ કરે છે. આ સૃષ્ટિ બ્રહ્મનું સર્વ કરતા અધિક સામર્થ્ય, એટલે બ્રહ્મ સધર્મક છે એ બતાવવાની દલીલમાં મહાપ્રભુજીએ પહેલા ભાગવતના શા માટે પ્રમાણ તરીકે એની વાત કરી. હવે બ્રહ્મ સધર્મક છે એની દલીલબાજી અત્યારે ચાલે છે. હવે મહાપ્રભુજીએ પછી શ્વેતાશ્વતર ઉપનિષદનો બીજો એક શ્લોક કહ્યો છે. સર્વત પાણીપાદમ સર્વત અક્ષી શિરોમુખમ સર્વત શ્રુતિમ લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ સર્વસ્ય સ્વરૂપ પ્રભુ ઈશાનમ સર્વસ્ય શરણમ બ્રત. એટલે કે સર્વત આંખ અને પગ વાળું, સર્વત ચક્ષુ અને મસ્તક અને મુખ વાળું, સર્વત એટલે ચારે બાજુ, ચારે બાજુ એના હાથ છે, ચારે બાજુ બ્રહ્મ કેવું છે એનું વર્ણન ઉપનિષદમાં આપેલું છે. એની વાત મહાપ્રભુજી કરી રહ્યા છે. બધી બાજુ હાથ. જે લોકો ગીતાનો અભ્યાસ કર્યો હશે, 11માં વિશ્વરૂપ દર્શન છે ને, થોડીક આની ઝલક તમને એ વિશ્વરૂપ દર્શનમાં થોડીક ઝલક વળે. પણ અહીંયા તમે જુઓ સર્વ બાજુ હાથ, સર્વ બાજુ પગ, સર્વ બાજુ ચક્ષુ, સર્વ બાજુ મસ્તક, તમે કલ્પના પણ ના કરી શકો. સર્વ બાજુ મુખ, સર્વત કર્ણવાળું, લોકમાં વ્યાપીને સર્વ વ્યાપીને સર્વ રીતે વ્યાપેલું, સર્વના પ્રભુ, નિયંતા, રક્ષક અને મહાન એવું બ્રહ્મ છે. આ સૃષ્ટિ પ્રાકૃત હાથ પગ વગેરેનો નિષેધ કરી જે કાર્ય કર્મેન્દ્રિયો કરે છે તે કાર્ય બ્રહ્મ કરવાને શક્તિમાન છે એમ બતાવે છે. એટલે કે આ બ્રહ્મ કેવું સામર્થ્યવાન છે એની વાત અહીંયા કરવામાં આવી છે. હવે એના સપોર્ટમાં મગેન મહાપ્રભુજીની વાણી સ્ખલિત નીકળે છે. હું થોડું અટકી બોલું છું. મહાપ્રભુજી તો સ્ખલિત બોલતા હતા, કારણ કે એમને તો બધું કમ્પ્લીટલી કંઠસ્થ હતું. મારે તો જોઈને બોલવું પડે છે. મહાપ્રભુજી કહે છે પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ. મહાપ્રભુજી કહે છે કે આ ગીતાનું વાક્ય છે. આ જગતનું પિતા, માતા, પોષણ કરનાર પિતામહ હું છું. આ વાક્ય રક્ષણ અને પોષણ કરવાના ધર્મો બતાવે છે. મહાપ્રભુજી કહે છે
એટલે ભગવાન કહે છે ગીતામાં યુગક્ષેમમ વામ્યમ. તો એ બતાવે છે કે ભગવાનનું સામર્થ્ય કેટલું છે, પોતાના ભક્તોનું યોગક્ષેમ વહન કરે છે. પછી આગળના શ્લોકમાં કહે છે, ગીતામાં જ કહે છે, અહમ ઈશ્વરો યજ્ઞાનામ ભુક્તા છે પ્રભુરેવ છે, હું જ સર્વ યજ્ઞનું ભુક્તા છું કે છે. હવે તમે શ્રી કૃષ્ણનું ચરિત્ર જેને બરાબર અભ્યાસ કર્યો છે એ તમે જોજો, ભગવાન શ્રી કૃષ્ણના અવતાર સિવાય એવો એક પણ અવતાર નથી કે જેમાં એને પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કરેલું હોય. અને ગીતામાં અર્જુનને આવું જાહેરમાં કહી શકે છે કે અહંતામ સર્વભાપ્યો મોક્ષ ઈચ્છા અર્જુન, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. આવું કોઈ છાતી શોખીને કહી શકે નહીં, એ શ્રી કૃષ્ણ જ કહી શકે છે. અને શ્રી કૃષ્ણ એ મહાપ્રભુજીના મતે પરમ બ્રહ્મ તું કૃષ્ણ અહીં. આપણે શું બોલીએ છીએ સિદ્ધાંત મુક્તાવલીમાં, પરમ બ્રહ્મ છે એ જ. અને જે પેલું કીધું છે, અહોભાગ્યમ નંદ ગોપ વજુક્ષામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. તો એમાં પણ વ્યાસ મહર્ષિએ ભગવાનને શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ સનાતન કહે. આ બધી દલીલો મહાપ્રભુજી ત્યાં કરેલી છે કે શ્રી કૃષ્ણ એ સધર્મમાં કેમ સધર્મક કીધું છે, તો શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે, શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ છે કે છે, એ જ બ્રહ્મ છે. ને એ બ્રહ્મ કેટલું સામર્થ્યવાન છે એ બધી વાત કરે છે. પછી ગીતાનો પેલો શ્લોક પણ મહાપ્રભુજી મૂક્યો છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદમ ભક્ત્યુપ્રતમ અસ્નામી પ્રતાત્મનઃ. શ્રી કૃષ્ણ આ વાક્યમાં શ્રી કૃષ્ણનું બ્રહ્મનું ભોગતાપણું બતાવ્યું છે અને ફલદાતાપણું પણ બતાવ્યું છે. અર્પણ કરેલું અંગીકાર કરવાનું એ ધર્મ પ્રતિપાદન કરેલા છે. ભગવાન ગીતામાં આગળ કહે છે, અહમ સર્વસ્ય પ્રભુ મત સર્વમ પ્રવર્તતે. પછી ભગવાન ગીતાના 15મા અધ્યાયમાં શું કહે છે, સર્વસજામ હૃદયસન્નિવિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાન પૂનમ છે વેદેશ્ચ સર્વેરમેવ વિદ્યો વિદાન કૃત્વેદ વિદેવ ચામ. પછી ભગવાન 15મા અધ્યાયમાં આગળ શું કહે છે, યસ્માત શ્રમતિતોહમ અક્ષરાદિત્યોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ભગવાન ચોખ્ખું કહે છે કે હું અક્ષર અને અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમ હું જ છું કે છે. આવું પોતાનું પ્રભુત્વ પ્રભાન સામેથી કહે છે, હું જ સર્વકાય છું. જે કહી છું આજે કહે છે, અહમ જગત માતા ધાતા પિતા જગતો, એ બધું કીધું છે ને ભગવાને ગીતામાં. એ બધું મહાપુરુષે તો ઘણી દલીલો કરી છે. હું તો થોડીક વસ્તુ તમને બતાવું છું, કારણ કે બધું તો શક્ય જ નથી મારાથી કહેવાનું. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા બ્રહ્મના સધર્મક બનાવવા માટે મહાપ્રભુજીએ ઘણી વાતો આપણને અહીંયા દલીલમાં કરવામાં આવેલી છે. આગળ કે છે વલ્લભ કે છે, હવે મહાપ્રભુજીએ જે અનુભાષ્ય લખ્યું છે, આપણે અનુભાષ્ય વિશે બહુ જાણતા નથી. અનુભાષ્ય એટલે જે બ્રહ્મસૂત્રો છે, એ બ્રહ્મસૂત્રો પર જે ભાષ્ય લખ્યું છે એનું નામ અનુભાષ્ય. વૈષ્ણવ તમને ખબર હશે જ કદાચ કે આપણા સનાતન ધર્મની અંદર 5 જગતગુરુ થઈ ગયા. શંકરાચાર્યને જગતગુરુ કહે છે, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય અને 5મા વલ્લભાચાર્ય. આપણા ત્યાં સનાતન સંપ્રદાયમાં એવું કહેવાય છે કે જે બ્રહ્મસૂત્રો પર ટીકા કરી શકે એને જગતગુરુની પદવી મળે. હવે બ્રહ્મસૂત્રો કેવા છે, લગભગ 500 ઉપર બ્રહ્મસૂત્રો છે. અને બ્રહ્મસૂત્રો કેવા છે, નાના છે. એક પેલું બ્રહ્મસૂત્ર હઠાતો બ્રહ્મ જિજ્ઞાસા, આ એક બ્રહ્મસૂત્ર. તો આમાં નાના પાછું પણ એક અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એક નાનું બ્રહ્મસૂત્ર, આટલું એક અડધું વાક્ય જેટલું કહી શકીએ આપણે, બરાબર. પણ એના પર તો હજારો પાના ભરીને ગ્રંથો લખાયેલા છે. તો કેમ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા? તો સૌથી પહેલા તો બ્રહ્મ શું ચીજ છે એ જાણવાથી જે સાધક છે એને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા હોવી જ જોઈશે. પરંતુ આપણી મુશ્કેલી ક્યાં છે કે આપણે આ બધામાં ઊંડા ઉતરતા જ નથી, આપણને રસ જ નથી કશામાં. એટલે એ બધી વસ્તુઓ આજે પહેલાના જમાનામાં તમે જો બધી જગ્યાએ શાસ્ત્રો ચાલતા હતા. શાસ્ત્રો કેમ ચાલતા હતા? એ બ્રહ્મની જિજ્ઞાસા હતી કે બ્રહ્મ શું જ છે એ જાણવા માટે બધા શાસ્ત્ર કરતા હતા. પણ આપણને તે બધા પડેલી જ નથી કશી. આપણને તો જે કહે છે એમ કર્યા કરવાનું, બસ ગાડી પ્રવાહ ચાલે છે. તો અહીંયા આવ્યું છે કે મહાપુરુષે અનુભાષ્યમાં એક શ્લોક આપ્યો છે. તો
તો એમાં લખ્યું છે કે અલૌકિકો હિ વેદાર્થો ન યુક્ત્યા પ્રતિપદ્યતે તપસા વેદ યુક્તા તુ પ્રસાદાત પરમાત્મનઃ. વેદાર્થ અલૌકિક છે, યુક્તિથી જાણી શકાતો નથી, પરંતુ તપ, વેદાનુકૂળ યુક્તિ અને પરમાત્માની કૃપાથી જાણી શકે. જો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, પણ બ્રહ્મ જિજ્ઞાસા તમારો થઈ પણ એટલે જિજ્ઞાસા થા એ પેલું સ્ટેજ છે. પણ જિજ્ઞાસા થઈ એટલે એનો અર્થ એવો નથી કે તમે જાણી ગયા છો. જિજ્ઞાસા વિના તો તમને કશું મળવાનું જ નથી. પણ જિજ્ઞાસા કર્યા પછી લખ્યું છે યાર એ અલૌકિક તત્વ છે, યુક્તિથી જાણી શકાતું. યુક્તિ એટલે તમે જે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરની વાત કરી છે ને, તો ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરથી જાણી શકાશે નહીં. તો કેવી રીતે જાણી શકાશે? તપસ્વીઓએ તપ કરવું પડે છે. વેદાનુકૂળ યુક્તિ એટલે આ બધા વિદ્વાનો છે, એ વેદોનું અર્થઘટન કરીને વેદોની યુક્તિઓનો ઉપયોગ કરે છે, અને એનાથી બધાથી વિશેષ વધી શું તો પરમાત્માની કૃપાથી એ કરશે. તો વૈષ્ણવો, આપણે આ શાસ્ત્રોના જે બધા અર્થો છે એ મહાપ્રભુજીએ સુંદર સુંદર વાતો કરી છે. હું એમાંથી અમુક વાતો બાકી રહી છે, હું સોમવારે કહીશ. એક કીર્તન આપણે જરા શ્રવણ કરી લઈએ. રુચિર પદ કમલ શ્રી વલ્લભા દીસ કે और दिवस निज सिर सिधारिए रुचिर पद कमल श्री वल्लभाधीश के रेन और दिवस निज सिर सिधारिए कहत दृढ़ बाहजी कान श्री नंद सूत पत्र फल पुष्प से वानुसरी रुचिर पद कमल श्री वल्लभाधीश के रेन और दिवस निज सिर सिधारिए प्रेम भावते निकट संतत सदा रहत राखी विश्वास व्रत ते नटारिए श्री विठ्ठल गिरिधर हित प्रकट लाछवन सुवन भक्त के भवन में वास करिए रुचिर पद कमल श्री वल्लभाधीश के रेन और दिवस निज सिर सिधारिए रुचिर વૈષ્ણવ, આ કીર્તન આપણે કલ્યાણ રાગમાં શ્રવણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીનું બધાનું સુંદર કીર્તન ગંગાબાઈએ આ કીર્તન બનાવેલું છે. એમાં કહે છે રુચિર પદ કમલ શ્રી વલ્લભાધીશ કે રેન ઓર દિવસ નિજ શિરસી ધરીએ. તો આ મહાપ્રભુજીના જે ચરણ કમલ છે કેવા છે? રુચિર છે. એટલે રુચિર એટલે શું છે? ભગવાનનો તમારી પ્રીતિ જગાડનારા છે.
રેન ઓર દિવસ નીચે શીર્ષ ધરીએ તો રાતના દિવસ તમે શ્રી વલ્લભાજીના ચરણ કમળનું ધ્યાન કરો. શીર્ષથી એટલે મનમાં ધ્યાન કરો, મસ્તક પર ધરો, મસ્તકમાં ચરણારવિંદને સ્થાપન કરો, એટલે કે રાત દિવસ ચરણારવિંદનું ચિંતન કરો, તો તમારી પ્રભુમાં પ્રીતિ ઓટોમેટિક જાગશે. કે પ્રભુ પ્રેમ થાય એ તો ખૂબ જરૂરી છે, એ તો પુષ્ટિ માર્ગનો પાયો છે. પ્રેમ વિનાની સેવા ભગવાન સ્વીકારતા નથી. ગહેત દત્ત બાહજી કાન શ્રી નંદ સુત પત્ર ફલ પુષ્પ સેવાનું સરીએ કે છે. હવે શ્રી મહાપ્રભુજીની કાનેથી નંદ સુત એટલે નંદનંદન શ્રી કૃષ્ણ એ ભક્તનો હાથ પકડી લે છે. હવે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું ભક્તને, વૈષ્ણવને, અને એક વખત મહાપ્રભુ ભગવાન સાથે સંબંધ થઈ ગયો પછી મહાપ્રભુજી કહે છે કે હું એનો તરછોડું તો પણ ભગવાન એનો હાથ છોડે. ને એની એક્ઝામ્પલ આપણા સંપ્રદાયમાં જાણ્યું રામાનંદ પંડિત. રામાનંદ પંડિતે જલેબી આરોગાવી છે તો ભગવાન આરોગ્યા છે. મહાપ્રભુજીએ પૂછ્યું કૃપાનાથ મેં તો આ કોને જલેબી આરોગાવી? તો કે તમારા સેવકે રામાનંદ પંડિતે. મેં તો એને તરછોડી દીધા છે. તમે ભલે તરછોડાઈ કે છે પણ તમે હાથ મને પકડાવ્યો છે. તો ગહત દદ બાહજી કાન શ્રી એટલે ભગવાન એક વખત ભક્તનો હાથ પકડે છે પછી છોડી શકાતું નથી. અને એટલે શું થાય છે? પત્ર ફલ પુષ્પ સેવા અનુસરીએ. એટલે ભગવાન કેવા એનો હાથ પકડી રાખે છે? અરે પ્રેમથી જે કદી પત્ર તુલસી પત્ર ધરાવે, કોઈ ફળ ધરાવે, કોઈ પુષ્પ ધરાવે, એ બધું ભાવથી અંગીકાર કરે છે. અને પુષ્ટિ માર્ગમાં તો એનાથી વિશેષ છે ભગવાન માગી માગીને આરોગ્ય છે. પછી આગળ શું કે પ્રેમ ભાવ તે નિકટ સંતત સદા રહેત રાખી વિશ્વાસ વ્રતતે ન તરીએ. હવે કહે છે કે તમે આ માર્ગની અંદર આવ્યા છો તો ભગવદીઓના સંગમાં તમે રહો. મહાપુરુષજી આપણને શીખવાડ્યું છે ને, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વદા દશીજની સાદૃશ વૈષ્ણવ સાથે સંગમાં રહેશો તો તમારો ભાવ છે ને એ ક્યારેક ખંડિત નહીં થાય. અને લૌકિક માણસો જોડે સંબંધો રાખશો ને તે તમારો ભાવને ખંડિત કરી નાખશે. એટલે પ્રેમ ભાવ તે નિકટ સંતત સદા રહે. તમે પ્રેમ ભાવથી ભગવદીના સંગમાં રહો કે છે. રાખી વિશ્વાસ વર્તતે ન કરીએ. હવે વિશ્વાસ રાખજો કે તમે ભગવદીના સંગમાં રહેશો તો ભગવાન મહાપ્રભુજી પણ તમારો ત્યાગ નહીં કરે. અને એ વ્રત જે છે મહાપ્રભુજીના ચરણ કમળનું આશરો કરવાનું, એ તમારું વ્રત નહીં તૂટે કે છે. તો તમારે વિશ્વાસ રાખવાનો ભગવદીના સંગમાં રહેશો તો. શ્રી વિઠ્ઠલ ગિરિધરણ હિત પ્રકટ લક્ષ્મણ સ્વર્ણ. લક્ષ્મણ સ્વર્ણ લક્ષ્મણજીના પુત્ર. લક્ષ્મણજીના પુત્ર એટલે શ્રી વલ્લભાચાર્યજી. તો વલ્લભાચાર્યજીનું પ્રકટ્ય કેમ થયું? ભક્તોના હિત માટે થયું છે. ભક્ત કે ભવન મેં વાસ કરીએ. તો એ તમે મહાપ્રભુજીનું પ્રાકટ્ય ભક્તોના ઉદ્ધાર માટે છે, ભક્તોના હિત માટે છે. અને મહાપ્રભુજી ભક્તના દેવરૂપી ભવનમાં સદાય વાસ કરે છે. એટલે તમે એના ચરણ કમળ તમારા મસ્તકે પધરાવો અને મહાપ્રભુજીને સદૈવ સ્મરણમાં રાખજો. વૈષ્ણવો, આજનો સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે સોમવારે રાત્રે 8 વાગે મળીશું. જય જય શ્રી ગોકુલેશ.